મા બાપ રજડી પડે, મા બાપ આપણા ઘરમાં અનવોન્ટેડ ચાઇલ્ડની જેમ ખૂણામાં પડ્યા હોય, એમને એવું લાગતું હોય મારી કોઈ કિંમત નથી, એવી પરિસ્થિતિ થાય ને જો એમના હૃદયમાંથી હાય નીકળી ગઈ ને તો તમારા બંગલા, તમારી મોટર, તમારી ગાડીઓ, તમારી સંપત્તિ એ બધું ધૂળ સમાન છે એવું સમજજો. એની કોઈ કિંમત નહીં રહેજો મા બાપના અંતરમાંથી હાયકારો નીકળતો હશે તો. ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરી છે, કાર્યાણનું બીજું વચનામૃત. પ્રશ્ન એવો પૂછાયો કે ભગવાન પ્રગટ મળ્યા, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી પર અવતરિત થયા હતા, કે ભગવાન પ્રગટ મળ્યા. અને ખાલી અત્યારે નહીં, પૂર્વે પણ અવતારોમાં આ જ અનુભવ ઘણા બધાએ કર્યો છે કે ભગવાન હાજર હોય, અમુક લોકો એકદમ એમનામાં સંલગ્ન થઈ જાય, અમુક લોકોને ભગવાન સમજાય જ નહીં, અમુક લોકો વિરોધ પણ કરે, એવું બધા અવતારોમાં બન્યું. તો જેને એ ભગવાન નથી સમજાતા, જેમને એમનો પણ અવગુણ આવી જાય છે, એમની બુદ્ધિમાં એવો કયો દોષ છે જેને લીધે ને એમને આ ભગવાન ઓળખાતા નથી, કળાતા નથી, સમજાતા નથી. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક શબ્દ વાપરે છે. એમણે કહ્યું કે લોકમાં વાત થાય છે ને કે એને કોઈકનો ફટકાર લાગ્યો છે, કોઈની હાય લાગી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો એણે કોઈ ગરીબને દુખવ્યો હોય, એણે કોઈ સંતનો દ્રોહ કર્યો હોય, કે પછી એણે મા બાપને દુખવ્યા હોય અને મા બાપનો ફટકાર લાગ્યો હોય, તો કદાચ ભગવાન મળે ને તો ભગવાન પણ એને ઓળખાય નહીં અને એમનો પણ દ્રોહ કરે. એવી શાપિત બુદ્ધિ થઈ જાય, શાપિત બુદ્ધિ થઈ જાય જો મા બાપનો હાયકારો લાગે તો. દશરથને એક મા બાપનો હાયકારો જ લાગ્યો તો ને. કેમ દશરથ રાજા રામચંદ્ર ભગવાનના વિયોગમાં તડપી તડપીને મર્યા? એક મા બાપની હાય, શ્રવણના માતા પિતાની હાય લાગી છે. અને શાપ હતો કે જેમ અમારું મૃત્યુ અમારા પુત્રના વિયોગમાં થાય છે, એમ તારું મૃત્યુ પણ તારા પુત્રના વિયોગમાં થશે. અને જ્યારે મૃત્યુ થશે ત્યારે 4માંથી એક પણ પુત્ર તારો હાજર નહીં હોય. અને દશરથ એકલા મર્યા છે, એક મા બાપની હાય લાગી છે. એટલે ક્યારેય માતા પિતા દુઃખી થાય એવો પ્રયત્ન નહીં કરતા, એવું આચરણ નહીં કરતા, એવી વાણી એક યુવાન તરીકે આપણી ના હોય. આપણે એમને પ્રસન્ન રાખવાના છે. હા,